નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પ્રકાશ ચોથાણી, ખેતીવાડી નિગમ જુનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, આજની જો કૃષિ માહિતીની જો વાત કરવામાં આવે તો અત્યારે ખૂબ જ સારા પ્રમાણની અંદર મતલબ કે ઠંડીનો જે રાઉન્ડ જે છે એ સતત રહેવાને કારણે બધા જ પાકોની અંદર ખૂબ જ સારું પરિણામ છે. ધાણા લઈ લ્યો, ચણા લઈ લ્યો, ઘઉં લઈ લ્યો, આ પાકોની અંદર ઠંડી વધારે પડવાથી અથવા સમયસર પડવાથી આ પાકો જે છે ખૂબ સારા છે. હવે આજના વિડીયોની અંદર જો વાત કરવામાં આવે તો એ જે છે એ જીરુનો પાક, કારણ કે સેન્સિટિવ પાક છે અને જીરુના પાકની અંદર જો પિયતની અંદર પણ જો વધઘટ થઈ જાય તો પણ જે છે એમની અંદર ઘણા રોગો આવવાની શક્યતા હોય છે. હવે મિત્રો, અત્યાર પછીનો સમય એટલે કે આજે તારીખ 30 તારીખ છે અને આવનારા 2-3 દિવસની અંદર વેધર એનાલિસિસ દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવી છે કે કંઈક અંશે માવઠાની શક્યતાઓ પણ રહેલી છે. તો આ સંજોગોની અંદર ખેડૂત મિત્રોને ખાસ યાદ અપાવવાનું કે જીરુના પાકની અંદર અને ધાણાના પાકની અંદર અત્યારે પિયત આપવું હિતાવહ નથી. જો તમે પિયત આપશો અને જમીનની અંદર જો ભેજ રહેશે તો એમની અંદર સુકારાના રોગ પણ આવી શકે છે, કાળી ચરમીના પણ રોગ પણ આવી શકે છે. હવે મિત્રો, આના પ્રિકોશન માટે એટલે કે આ જે છે એ રોગો ન આવે એમના માટે ખાસ અગત્યનું જે છે એ તમારે છંટકાવ કરવો ખૂબ જરૂરી છે. અત્યાર સુધીમાં મોટા ભાગના જીરા જે છે સારા છે અને કંઈક અંશે ક્યાંક બગાડ પણ છે કે જ્યાં જમીનની અંદર પાણી ભરાય છે ત્યાં પાણી જે જગ્યા ઉપર ભરાતું હોય ત્યાં બગાડ પણ છે. તો ખાસ જીરુની અંદર તમારે જ્યારે પણ પિયત આપતા હોય ત્યારે પાણી પાછળના ભાગ ઉપર પછાટે જે ભરાય નહીં એનું ખાસ ધ્યાન રાખો. એને પાણી જે છે એ બીજા ક્યારાની અંદર ડાયવર્ટ કરવું. તો હવે આવા સંજોગોની અંદર કેવા પ્રકારનો આપણે જે છે એ છંટકાવ કરવો જોઈએ તો એમની અંદર ખાસ અગત્યનું જે છે એ તમને ખ્યાલ હોય તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે જે છે કોર્ટેવા એગ્રી સાયન્સનું જે ગેલેલિયો આવે છે એ 16 ml પ્રતિ પંપ થી જો તમે છંટકાવ કરો અને 1 એકરે 160 ml નું જે છે એમનું ભલામણ છે. એટલે જો તમારે પંપ કઈ રીતે તમે વાપરો છો એ પ્રમાણે તમારે પ્રમાણ જે છે એ વધઘટ તમે કરી શકો. 1 એકરની અંદર 160 ml જો ગેલેલિયોનો છંટકાવ કરી આપશો તો એમનું ખૂબ જ સારું પરિણામ મળે છે. કારણ કે આપણે ગયા વર્ષે અને આગલા વર્ષોની અંદર પણ આપણે જોયું કે ગેલેલિયો જે છે એનું કાળી ચરમી અને સુકારા માટે ખૂબ સારું કામ છે. તો અત્યારે જે વાતાવરણ બગડવાનું છે એ પહેલા આપણે આગમચેતીના રૂપે આપણે જે છે એ ગેલેલિયોનો છંટકાવ કરવો જરૂરી છે. હવે મિત્રો, ગેલેલિયોની અંદર ભળતા નામથી માર્કેટની અંદર ખૂબ જ મળે છે, પરંતુ ગેલેલિયો જે છે એ કોર્ટેવા એગ્રી સાયન્સનું જે ગેલેલિયો આવે છે એ એમનો જ છંટકાવનો આગ્રહ રાખજો. બીજું ખાસ મિત્રો, આમની અંદર ખેડૂતો માટે એક સ્કેન એન્ડ વિનની યોજના પણ છે. એમની અંદર તમે જ્યારે પણ તમે એમની બોટલ ખોલશો તો એ બોટલ જે છે એમની અંદર QR કોડ છે. એક તો પેલી બાબત એ કે ઓરિજિનલ છે કે નહીં એમનો પણ તમને ખ્યાલ આવશે. આ QR કોડ જે સ્કેન જે છે સ્કેન તમે જો કરશો એમની જે એપ્લિકેશન જે છે કોર્ટેવા ફાર્મર કનેક્ટ કરીને એ એપ્લિકેશનની અંદર જે ગેલેલિયોની બોટલ દોરેલ છે એમની ઉપર તમે ક્લિક કરશો એટલે ત્યાં સ્કેન કરવાનું તમને ઓપ્શન આપશે. તમે જો સ્કેન કરશો અને કંપની તરફથી એક યોજના પણ છે કે એ જે ખેડૂતો કોર્ટેવાનું ગેલેલિયો વાપરશે અને સ્કેન કરશે તો એમની અંદર ટ્રેક્ટર, મોટરસાયકલ, શનેડો, ટીવી અને પંપ, ઇલેક્ટ્રિક પંપ, આવા ઘણા જે છે ઇનામો જે છે એ છે એમની અંદર. તો એમની અંદર તમારા ભાગ્યને પણ આપણે અજમાવી શકીએ કે એમની અંદર એ પછીની વાત છે, લાગે ન લાગે પછીની વાત છે, પરંતુ આપણા પાકને સુરક્ષિત રાખવા માટે ઓરિજિનલ જો ગેલેલિયો તમને મળશે તો સારામાં સારું રિઝલ્ટ તમને મળવા પાત્ર છે. અને ખાસ આમની જે બોટલ જે છે એ જોઈ લેજો, કારણ કે ઓરિજિનલ જે ગેલેલિયો જે છે એમની બોટલની અંદર જે ઢાંકણું જે છે એ પેટેન્ટેડ પ્રોડક્ટ છે. એટલે આવા પ્રકારનું બીજા કોઈ બનાવી નથી શકવાના. એટલે એ જોઈ લેવાનું. ખાસ સ્કેન કરશો એટલે સ્કેન ઓરિજિનલ છે કે નહીં એમનો પણ ખ્યાલ આવશે. એટલે આ જે છે એ ગેલેલિયો જે છે એમનો જે તમે છંટકાવ કરશો તો એમનું સારામાં સારું રિઝલ્ટ મળે છે. તો મિત્રો, ખાસ તમારા પાકની અંદર ધાણા અને જીરુની અંદર જો એક રાઉન્ડ તમે ગેલેલિયોનો આપશો તો ખૂબ જ સારું પરિણામ મળશે. અને આ એ કોઈ ઓલી વાત નથી, પરંતુ આપણા ખેડૂતોએ
પણ આનું જે છે રિઝલ્ટ લીધેલા છે કે સારામાં સારું રિઝલ્ટ મળે છે. કાળી ચરબી માટે પણ ખૂબ સારું રિઝલ્ટ મળે છે, સુકારા માટે પણ ખૂબ સારું રિઝલ્ટ મળે છે. તો મિત્રો અગમચેતીના ભાગરૂપે જીરુની અંદર તમે આમનો ડોઝ કરી દેજો. અને બીજી વસ્તુ ખાસ તમને કહીએ કે જે જીરું મોટું થઈ ગયું હોય અને એમાં દાખલા તરીકે દાણો ચડી ગયો હોય તો એવા જીરુની અંદર તમારે પોટાશનો પણ એક રાઉન્ડ લેવો ખૂબ જરૂરી છે. અને પોટાશની અંદર ખાસ સાઇટો પોટાશ જે આવે છે એમનો પણ પંપની અંદર 30 ml નાખીને છંટકાવ કરી શકો છો. તો મિત્રો આવી જ કઈ નવી વાતો હશે ત્યારે નવા વિડીયો સાથે આપણે મળીએ છીએ. તો નવા વિડીયો સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.